હાલ મહત્વપૂર્ણ અને મોટા સમાચારો દિલ્હીથી આવી રહ્યા છે। દિલ્હીમાં વધુ એકવાર લોકડાઉન લાગી શકે છે। લોકડાઉન પછીનું આ પહેલું લોકડાઉન લાગવાની શક્યતા લાગી રહી છે। દિલ્હીમાં સતત કોરોનાનું સંક્રમણ બેકાબુ બન્યું છે। કેટલાક વિસ્તારોમાં ફરીથી લોકડાઉન લગાવવા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે। દિલ્હી સરકારે કેન્દ્રીય ગૃહ વિભાગને આ પ્રસ્તાવ મોકલ્યો છે। કોરોનાના સતત વધતા કેસથી દિલ્હી સરકારે આ નિર્ણય કર્યો છે। જ્યાં નિયમોનું પાલન નથી થતું ત્યાં લોકડાઉન લગાવવામાં આવે। દિલ્હીમાં કોરોનાનું સંક્રમણ સતત વધતા અરવિંદ કેજરીવાલ સરકારે આ કેન્દ્રને પ્રસ્તાવ મોકલ્યો છે। હોટસ્પોટ બનતા વિસ્તારોમાં લોકડાઉન લાગી શકે છે। દિલ્હી સરકારે કેન્દ્રીય ગૃહ વિભાગને આ પ્રસ્તાવ મોકલ્યો છે। ગમે ત્યારે દિલ્હીમાં લોકડાઉન લાગી શકે છે। જો કેન્દ્ર સરકાર આ વાતને માન્ય રાખે છે તો દિલ્હીમાં ગમે ત્યારે જે હોટસ્પોટ વિસ્તારો છે ત્યાં લોકડાઉન લગાવવાની અનુમતિ મળી શકે છે। દિલ્હીમાં ફરીથી લોકડાઉન થઈ શકે છે તેવા એંધાણ મળી રહ્યા છે, કારણ કે સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે। દિલ્હીની અંદર રાજધાની દિલ્હી કોરોનાથી સંક્રમિત થઈ ચૂકી છે અને જેને કારણે વધુ એક વખત લોકડાઉન લગાવવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેવું અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે। આ પહેલા પણ મીટિંગ મળી હતી ગૃહ વિભાગ સાથે। અરવિંદ કેજરીવાલ સહિત તમામ જે સરકારના આલા અધિકારીઓ હતા તેમણે પણ મીટિંગ કરી હતી અને કેન્દ્ર સરકાર સાથેની આ મીટિંગ બાદ વધુ એક વખત આ સમાચારો આવ્યા કે હોટસ્પોટ બનતા જે વિસ્તારો છે ત્યાં લોકડાઉન લગાવવામાં આવે તેવી અનુમતિ માંગવામાં આવી છે। પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે અરવિંદ કેજરીવાલ સરકાર તરફથી, એટલે કે દિલ્હી સરકાર તરફથી। દિલ્હી સતત કોરોનાનું સંક્રમણ બેકાબુ બનતું દેખાઈ રહ્યું છે। કોઈ પણ કારણે કોરોનાને રોકવો જરૂરી છે, જેના કારણે અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર તરફ આ પ્રસ્તાવ મૂક્યો છે કે તેમને અનુમતિ આપવામાં આવે। જે હોટસ્પોટ વિસ્તારો છે ત્યાં લોકડાઉન લગાવવાથી કોરોનાનું સંક્રમણ ઘટી શકે। કોરોનાનું સંક્રમણ ઘટાડવા માટેના પ્રયત્નો दिल्ली में कोरोना की स्थिति के मद्देनज़र कुछ अहम निर्णय लिए गए हैं। पहला तो ये कि कुछ दिन पहले, कुछ हफ्ते पहले दिल्ली में कोरोना की स्थिति में जब सुधार हुआ था तो दिल्ली सरकार ने केंद्र सरकार के निर्देशों को मद्देनज़र रखते हुए और जो केंद्र सरकार की गाइडलाइंस थी उसके मुताबिक दिल्ली में शादियों में 50 से बढ़ा के 200 तक की संख्या अलाउ की थी, कि 200 तक लोगों के शामिल होना अलाउ किया गया था। उस ऑर्डर को विड्रॉ करने के लिए आज निर्णय लिया गया है कि 200 से वापस 50 लोगों को, शादियों में केवल 200 से 50 लोग अलाउड होंगे। और ये निर्णय मैंने एलजी साहब की अप्रूवल के लिए अभी सुबह सुबह भेजा है। मैं उम्मीद करता हूँ कि उनकी जल्दी अप्रूवल आ जाएगी। दूसरा, हमने देखा कि कुछ बाज़ारों में दिवाली के समय काफ़ी ज़्यादा ना तो लोग मास्क पहन रहे थे, ना सोशल डिस्टेंसिंग कर रहे थे, जिसकी वजह से कोरोना बहुत ज़्यादा फैला। तो एक प्रस्ताव केंद्र सरकार को भेजा जा रहा है कि केंद्र सरकार ने पिछली बार जो गाइडलाइंस जारी किए थे उसमें उन्होंने कहा था कि कोई भी राज्य सरकार अगर किसी भी लोकल लेवल पे, छोटे लेवल पे भी अगर कहीं कोई लॉकडाउन लगाना चाहती है तो उसे केंद्र सरकार की परमिशन लेनी पड़ेगी। तो एक जनरल प्रस्ताव केंद्र सरकार की अप्रूवल के लिए भेजा जा रहा है कि अगर कहीं पे, अब दिवाली ख़त्म हो गई है, हम उम्मीद करते हैं कि बाज़ारों के अंदर जो इतनी ज़्यादा भीड़ थी वो भीड़ कम हो जाएगी और हमें ज़रूरत नहीं पड़ेगी। लेकिन अगर ज़रूरत पड़े और सारी कोशिशों के बावजूद भी अगर किसी बाज़ार में हम देखते हैं कि सोशल डिस्टेंसिंग और मास्क का पालन नहीं किया जा रहा और वो एरिया एक तरह से लोग
કેટલાક વિસ્તારો એવા કે જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નથી કરવામાં આવતું અને સાથે સાથે લોકો માસ્ક નથી પહેરી રહ્યા. દિવાળીનો આ સમય કે જ્યારે કેટલાક વિસ્તારોમાં ખૂબ ભીડ થઈ હતી, બજારોમાં ખૂબ ભીડ થઈ હતી અને આવા સમયે કોરોના વધ્યો છે, વકર્યો છે. આવા સમયે લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ભૂલી રહ્યા છે, જેને કારણે કોરોનાનું સંક્રમણ બેકાબુ બનતું દેખાઈ રહ્યું છે, જેના કારણે વધુ એક વખત દિલ્હીમાં લોકડાઉન લાગી શકે છે. સંવાદદાતા કેતન જોશી ન્યૂઝરૂમથી અમારી સાથે જોડાઈ ગયા છે. કેતન, જે રીતે દિલ્હીમાં વધુ એક વખત લોકડાઉન લાગવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, અરવિંદ કેજરીવાલ સરકારે સ્પષ્ટ કહી દીધું છે કે કેટલાક વિસ્તારોમાં જ્યાં સંક્રમણ સતત વધી રહ્યું છે, હોટસ્પોટ બનતા વિસ્તારો કે જ્યાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યાં લોકડાઉન લગાવવામાં આવશે કે આખા દિલ્હીમાં ફરીથી લોકડાઉન લાગશે? શું પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે? જીજ્ઞા, પ્રેસ કોન્ફરન્સ જે અરવિંદ કેજરીવાલ સરકારે જે કરી તેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર પાસે પ્રસ્તાવ પહેલા મોકલવો પડે, કારણ કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની જે ગાઈડલાઈન છે તેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જો તમારે નાનું લોકડાઉન જો રાખવું હોય તો પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રાલયની પરમિશન લેવી પડશે. અને દિલ્હી સરકાર એક રીતે કહી શકાય કે જે મોટા જે નિર્ણયો હોય છે જે લોકડાઉનને લઈને તે કેન્દ્ર સરકાર પાસેથી લેવા પડતા હોય છે. અને આ વખતે અરવિંદ કેજરીવાલ જે આપે પ્રશ્ન કર્યો કે સમગ્ર દિલ્હીમાં લાગી શકે છે કે કેટલાક વિસ્તારોમાં, તો અરવિંદ કેજરીવાલ સરકારે સ્પષ્ટ કહી દીધું છે કે દિવાળીની ભીડને કારણે છેલ્લા 10 દિવસમાં અસંખ્ય પ્રમાણમાં એમ કહી શકાય, કારણ કે છેલ્લા 10 દિવસનો જો આંકડો જોવા જઈએ કોરોના કેસીસનો, તો છેલ્લા 10 દિવસમાં 80,000 જેટલા કેસ દિલ્હીમાં નોંધાયા છે. અને એવું પણ નીતિ આયોગ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ બીજો વેવ જે ચાલુ થવાનો હતો તે દિલ્હીમાં શરૂ પણ થઈ ચૂક્યો છે. અને અતિ ગંભીર પરિસ્થિતિ નીતિ આયોગે અત્યારે આ દિલ્હીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આવું નિવેદન આપ્યું છે. બીજી તરફ જે આપે જે પ્રશ્ન કર્યો કે કેટલા વિસ્તારોમાં લાગી શકે છે, તો અરવિંદ કેજરીવાલ સરકારે સ્પષ્ટ કહ્યું છે કે એવા વિસ્તારોમાં લાગશે કે જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નથી થઈ રહ્યું, કારણ કે બજારોમાં ભીડ હવે ધીરે ધીરે દિવાળીની રજાઓ પૂર્ણ થશે અને તેના કારણે ક્યાંક ભીડ જે દિવાળીની રજાઓ દરમિયાન હતી તે ભીડ હવે ધીરે ધીરે ઓછી થશે. પરંતુ હજુ પણ કેટલાક વેપારીઓ, કેટલાક બજારો એવા છે કે જે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નથી રાખી રહ્યા. માસ્ક કેટલાક જગ્યાએ હજુ પણ નથી પહેરવામાં આવતા અને વેપારી પણ તે બાબતે નિશ્ચિંત જણાતા હોય છે. એટલે એવા વિસ્તારો કે જ્યાં સૌથી વધારે કેસીસ આવી રહ્યા છે, કારણ કે એક ડેટા હજુ સુધી દિલ્હી સરકાર દ્વારા બહાર નથી પાડવામાં આવ્યો, પરંતુ જેવા વિસ્તારોમાં જ્યાં કોરોના કેસીસ સતત વધી રહ્યા છે અને એ વિસ્તારોમાં જો મોટા બજારો હશે તો ચોક્કસથી એ બજારો બંધ કરવામાં આવશે. હોટસ્પોટ જે સાબિત થઈ રહ્યા છે જે વિસ્તારો, ત્યાં આગળ લોકડાઉન લાગી શકે છે, પરંતુ સમગ્ર દિલ્હીમાં લોકડાઉન નહીં લાગે તેવું અરવિંદ કેજરીવાલે સ્પષ્ટપણે કહ્યું છે. ગઈકાલે દિલ્હી સરકારના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને પણ કહ્યું હતું કે લોકડાઉન દિલ્હીમાં લગાવવાનું કોઈ કારણ અત્યારે હાલ જણાઈ નથી રહ્યું, પરંતુ બીજા જ દિવસે હવે મુખ્યમંત્રી જ્યારે આ પ્રકારનો નિર્ણય લઈ રહ્યા છે અને તેમણે પ્રસ્તાવ પણ મોકલી દીધો છે કે લોકડાઉન લાગી શકે છે દિલ્હીમાં, પરંતુ એ માત્ર કેટલાક વિસ્તારો પૂરતું જ હશે. જી, કોઈ વિસ્તારોની જાણકારી મળી શકી છે કેતન કે કયા કયા વિસ્તારોમાં લોકડાઉન લાગી શકે છે દિલ્હીના? જીજ્ઞા, દિલ્હી સરકાર દ્વારા એવા વિસ્તારોની જાણકારી નથી આપવામાં આવી, પરંતુ એવું ચોક્કસથી કહી શકાય કે એ ખાસ વિસ્તારો છે કે જ્યાં આગળ વધારે પ્રમાણમાં આ કેસો નોંધાઈ રહ્યા છે. જેમ કે ચાંદની ચોકની જો વાત કરવામાં આવે તો ત્યાં દિવાળીની ભીડને લઈને અનેક લોકો ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત કરોલબાગની બજારોમાં જોવામાં આવે તો ત્યાં પણ આ જ સ્થિતિ જોવા મળી હતી. એટલે એવા કેટલાક હોટસ્પોટ જે બની રહ્યા છે ધીરે ધીરે, અને એવું કહેવામાં આવી રહ્યું છે કે જો દિલ્હી આસપાસમાં જો સંક્રમણ ફેલાયું તો ચોક્કસથી સ્થિતિ ગંભીર બની શકે છે, કારણ કે દિલ્હી એક એવું દેશની રાજધાની ઉપરાંત એક એવું શહેર છે કે જ્યાંથી દરરોજ લોકો ગુરુગ્રામ, નોઈડા, આ ઉપરાંત અન્ય જે વિસ્તારો જે ચંદીગઢ છે ત્યાંથી લોકો સતત અપડાઉન કરતા હોય છે અને લોકોની અવર જવર સતત રહેતી હોય છે. એટલા કારણે દિલ્હીને વધારે સચેત રાખવું જરૂરી છે. અને અરવિંદ કેજરીવાલે સ્પષ્ટપણે કહ્યું છે કે દેશની રાજધાનીમાં જો કોરોના કેસીસ જો સતત વધ્યા તો ચોક્કસથી સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. જી, આભાર કેતન તમામ જાણકારી આપવા માટે. તો સેકન્ડ વેવ ખૂબ જ ઘાતક સાબિત થઈ રહ્યો છે.
દેશભરમાં જ્યારે હવે કોરોનાના સેકન્ડ વેવની શરૂઆત થઈ છે, પહેલા જ આગાહી કરી દેવામાં આવી હતી, ત્યારે દિલ્હી માટે ખૂબ ઘાતક સાબિત થયો છે આ સેકન્ડ વેવ, અને જેને કારણે વધુ એક વખત દિલ્હીમાં કેટલાક વિસ્તારોમાં લોકડાઉન લગાવવાની શક્યતાઓ વધી ગઈ છે. ખુદ અરવિંદ કેજરીવાલે આ અંગેનો પ્રસ્તાવ મોકલ્યો છે કેન્દ્ર સરકારને, અને કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળ્યા બાદ આ નિર્ણય આગળ વધી શકે છે. પણ અત્યારે હાલમાં જે સમાચારો મળી રહ્યા છે તે મુજબ કેટલાક વિસ્તારો દિલ્હીના જે હોટસ્પોટ સાબિત થઈ રહ્યા છે ત્યાં ગમે ત્યારે લોકડાઉન લગાડવામાં આવી શકે છે.